જય શ્રી મહાકાલ. અરે ભાઈ, આ તો કળિયુગ છે. કળિયુગમાં અવનવા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ અને જોઈએ છીએ. ચાલો એક વાત કરીએ. એક પરિવાર હતું, એમાં માતા હતી, એમને દીકરા દીકરી હતા, પિતા નહોતા. માતાએ દીકરા દીકરીને મોટા કર્યા, ઘરમાં દીકરો મોટો હતો, એના લગ્ન થયા અને ઘરમાં વહુ આવી. તો ઘરમાં નણંદો અને ભાભી સાથે સાથે રહેતા, પણ ભાભીને આ બધું ગમતું નહીં. અને પછી ભાઈના ઘરે દીકરીઓનો જન્મ થયો તો ફોઈને એવું લાગ્યું કે આ દીકરીઓ પણ મારી જેમ હોશિયાર કરું, નોકરી કરતી થાય, મોટી થઈને એ રીતની તૈયાર કરું. કારણ કે ભાભીને પસંદ હતું. અરે ભાઈ, દીકરીઓને ભણાવીને શું કરવી છે? પણ નણંદને એવું લાગતું એટલે સારી સ્કૂલોમાં ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, ભાઈને ખૂબ મદદ કરી અને એજ્યુકેટેડ દીકરીઓને બનાવી. સારી જગ્યાએ નોકરીઓ પણ બંને દીકરીઓને ખૂબ જ સરસ જગ્યાએ લાગી. હવે લગ્ન થઈ ગયા. લગ્ન કરીને સાસરીએ ગઈ તો સાસરિયામાં કોઈ પ્રસંગ આવે તો જમાઈ રાજા કહેતા, અરે આ તો તારા ફોઈ છે, એ તારા કુટુંબીજન ના કહેવાય, એમને કોઈ પ્રસંગમાં બોલાવાના નહીં. હવે થયું એવું કે ફોઈને લાગ્યું મારા લગ્ન નથી થયા, મારે લગ્ન કરી લેવા જોઈએ. લગ્ન કરીને એ પણ સાસરે ગયા. ત્યાં દિયર કુંવારા હતા, એમને લાગ્યું અરે મારા દિયર કુંવારા છે, એમના લગ્ન કરવા પડે. તો એમને પોતાના જ સંબંધીઓથી વાતો કરીને એક દીકરી સાથે એમના લગ્ન કરાવ્યા કે ભાઈ મારી દેરાણી બનીને તું આવ. લગ્ન થયા. લગ્ન પછી દિયર કહેવા લાગ્યા, અરે આ તો મારા નસીબથી લગ્ન થયા છે, તમે મોટા કોણ? તો ન ઘરમાં ન બહાર, ન પિયરમાં ન સાસરામાં આવી દશા થઈ શકે છે. કળિયુગ છે. જય શ્રી મહાકાલ.